हेलो यूट्यूब फैमिली केम मित्रों मजाમાં જ છો તો હમણાં અમારે બ્લોગ આવતા નથી કારણ કે થોડુંક ઘરકામ ને બધું હતું એના હિસાબે બ્લોગ નથી આવતા અને આજે બ્લોગ કન્ટિન્યુ બ્લોગમાં બનાવી રહેજો કારણ કે આજે એવી જગ્યાએ જવાના નથી કે જ્યાં સુધી એન્ડ પહોંચ્યું નહીં ત્યાં સુધી તમને ખબર નહીં પડવા દે તો કન્ટિન્યુ બ્લોગમાં બનાવી રહેજો બ્લોગમાં આવશે તમને આનંદ। તો મિત્રો આગળ જે ગાડી 4 વ્હીલર છે એની હારે રેસ લગાડવાની હતી પણ અમારા ડ્રાઈવર થોડાક મીડિયમ હતા એટલે રેસ અમારી કામયાબ ન થઈ। મિત્રો આજે બસ અમે કોવાયા પહોંચવા આવ્યા છીએ અને ત્યાં તમે જોઈ શકો છો અલ્ટ્રાટેક છે આપણે સિમેન્ટની ફેક્ટરી। તો મિત્રો એનો નજારો જોઈ શકો છો એકદમ એક નંબર છે અને મિત્રો કઈ જગ્યાએ આવી છે તમને ખાસ કરીને ખબર પડી ગઈ છે કે આ કંપનીનો નજારો આપણે કેજે ફિલ્મ જેવો જ છે। આ મિત્રો તમે જોઈ શકો છો અલ્ટ્રાટેક જે છે ને એનો ગેટ છે ગેટનો ખાલી નજારો જુઓ। મિત્રો મેં વારાસુ પોગી ગયા છીએ ત્યાંના એક ભાઈ છે એ થોડુંક બોલે છે તમે સાંભળો। ભગવાનનો ત્રીજો અવતાર છે વરા સ્વરૂપ। પહેલો છે કચ્છ, બીજો છે મચ્છ ને ત્રીજો છે વરા। ઓલ ઇન્ડિયામાં આપણે બે મંદિર આવેલા છે, એક વરાહી છે ને વરા સ્વરૂપ છે। આપણે વરા સ્વરૂપ જાફરાબાદ તાલુકાના વરા સ્વરૂપ ગામે આવેલું છે। વરા ભગવાનના નામ પરથી જ ગામનું નામ વરા સ્વરૂપ પડેલું છે। આજની તારીખમાં મંદિરમાં ગુફા અને છે બધું, ભગવાન સ્વયંભૂ અહીંયા આવીને બેસેલા છે। મિત્રો હવે તમને દરિયા કાંઠે લઈ જઈએ છીએ તો કન્ટિન્યુ બન્યા રહેજો। કેમ છો મિત્રો, મજામાં જશો? તો આજે અમે વારારૂપ આવ્યા છીએ અને તમને દરિયાનો બધું સીન બતાવીશું તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો અને તમને આવશે આનંદ। અને બીજું કે વારારૂપ તો કન્ટિન્યુ બધા આવતા જ હોય, આ તો અમે સ્પેશિયલ બ્લોગ માટે જ આવ્યા છીએ અને વારારૂપમાં દરિયો કઈ રીતે છે બ્લોગમાં આખો દરિયાને બધું બતાવીશું કન્ટિન્યુ બન્યા રહેજો। અને બીજું કે અહીંયા આપણે દીવા બાળવા આવે છે ને એ વડલો પણ છે એ પણ બતાવીશું, તમે કન્ટિન્યુ બ્લોકમાં એટલી કે બના રહી। મારા રૂપનો દરિયો બતાવી પછી આ રીતના પથ્થર છે બધા અહીંયા જુદી જુદી જગ્યાએ ને અહીંયા માણસો બધા દીવો બાળવા આવે તો કન્ટિન્યુ બ્લોકમાં બન્યા રહેજો કારણ કે તમને આવશે આનંદ। અને બીજું સામે તમે જોઈ શકો છો વડલો અને એ બાજુના દીવા બાળે વડલાની નીચે છે બધું, તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો અને મિત્રો તમને જેટલો બને એટલો વિડીયો શેર કરજો, લાઈક કરજો અને ચેનલ મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। અને આ રીતનો અહીં દરિયો છે તમે જોઈ શકો છો આખો દરિયો અને સામે ઓલું કાંક ટાપુ છે આગું આગું અને કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો એટલે તમને આવશે આનંદ। હું છું ગોપાલભાઈ ભાવેશભાઈ, એક ગોપાલભાઈ ભાવેશભાઈ બે અલગ અલગ નામ છે કે કેવી મજા આવે હે પાણા તો જો અણીવાળા વાહ શિવલિંગ વાહ આ શિવલિંગ જેડી દરિયા કાંઠે છે। વાહ આ પાણી પધરાતા હોય શિવલિંગ જેડી દરિયા કાંઠે મૂકી ગયા પાછા હતા ને અહીંયા આ રીતનું છે બધું હે ક્યાં ભાઈ ત્યાં શું છે ભાઈ ઘૂઘા ક્યાં છે ઘૂઘા એમાં ઘૂઘા ક્યાંય ઘૂઘો નહીં ઓલો છે શંખ અલગ અલગ પથ્થર આવે મને હાલ તમે પાણીમાં જઈ। મિત્રો દરિયા કાંઠે આવો તો ખાસ કરીને ધ્યાન રાખવાનું કે ભાઈ કોઈ પગ પગમાં પથ્થર બથ્થર ખૂટી ન જાય કારણ કે આ બધા અણીવાળા પથ્થર છે। પાણીનું મિત્રો ખાસ કરીને ધ્યાન રાખવાનું કારણ કે બહુ અંદર નહીં જવાનું। આ બધું હું ગોતસ તું અહીંયા આપણે કઈ ગોતવા આવ્યા ગોતવા આવ્યા દરિયાનો સીન એટલે કઈ ઘટે નહીં। દરિયાનો સીન એટલે કાંઈ ઘટે નહીં મિત્રો અને બહુ મસ્ત બ્લોગ અને જેટલો બને એટલો વિડીયો શેર કરજો, લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ખાસ કરીને ભૂલતા નહીં। ટીટોળી હોય ટીટોળી દાદા ટીટોળી કપાય ભેખાડા જોવા જાય હાલો તો ભાઈ એમાં હું ગોતસ ભાઈ। अच्छा
આમાં શું બધું મળે? આ શું છે? આની અંદર કાંઈક હલવાઈ ગયું. શું જોયું તું? આ દરિયાકાંઠે કાંઈક સંશોધન કરે જોવો તો. હે ઉપર શું છે? પાણી નીર ગંગા પણ આમાં પાણા જેવા છે અણી વાળા. ત્યાં પડ્યા હોય તો પડખું પડખું મવડી ના. अच्छा શું છે એમ? ठीक है ચોખ્ખું પાણી. હા પૈણ્યો છે. પૈણ્યા નામ લખવાલા. મસ્ત નામ લખી દો. તો મિત્રો આ અમારી ચેનલનું નામ છે વાઢેર બ્લોગ. પૈણામાં નામ લખ્યું છે વાઢેર બ્લોગ. ચેનલ સબસ્ક્રાઈબ કરજો. એ ઓલો ક્યાં છે ખોખામાં? હે ત્યાં ફોટો શૂટ કરે. अभी मजा आएगा ना भिड़ो. કન્ટિન્યુ બ્લોગમાં બનાવી દેજો. હું એક તમને વસ્તુ બતાવું. આ ટોયલકું સીડીશ મને દરિયાને કાંઠે આ કોનું કોને ખબર. આમાં કાંઈક ઘી બી લાવ્યા હોય તો સામે નાખી દીધું. આ ચારે બાજુ ફાટી ગયું. દરિયા કાંઠે ખાસ કરીને તમને વિનંતી છે કે ભાઈ કચરું ન નાખવું. આપણે ને આપણે આ બધું ભર્યું. આ કચરું આપણે નાખ્યું એટલે જ આ કચરું છું. દરિયાને કાંઠે હંમેશા કચરું ન હોવું જોઈએ. જેટલું બને એટલું કોથળા નાન તેન જો ને આ બધું નાખી દીધું. એટલે મતલબમાં આપણે ચોખ્ખું રાખીને એટલે દરિયો ચોખ્ખો નહીં. બાકી દરિયો કેવો છે જો. બાકી દરિયો જો કાંઈ ઘટે. તમે દરિયાની કાંઠે આવો ને પાણીની કાંઠે તમને આમ મોજ જ આવે. આપણે તોરા છૂટે. તોરા તોરા મતલબ આમ આનંદ આવે એમ. તો મિત્રો અમે વારા રૂપાયા તો ભાઈ અમારે ચેનલનું નામ લે છે. વાઢેર બ્લોગ નામની ચેનલ છે. ચેનલ સબસ્ક્રાઇબ કરજો અને જેટલો બને એટલો વિડીયો શેર કરજો હો મારો ભાઈ. એટલો સપોર્ટ કરજો મારો હો. અને અહીંથી અમારો બ્લોગ જેટલો બને એટલો દરિયાના કાંઠે જ અમે લોકો બ્લોગ પૂરો કરીએ છીએ. તો જો ભાઈ બ્લોગ અહીંયા અમે પૂરો કરીએ છીએ. અને તો લાઈક કરજો, કમેન્ટ કરજો અને સબસ્ક્રાઇબ કરજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ખાસ કરીને કે તમને કેવી રીતનો બ્લોગ લાગે છે.